નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ભાવનગરથી અમારા રિપોર્ટર નીરવ દવે સાથે. ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજ સંચાલક મંડળને પ્રથમ વખત મહિલા પ્રમુખ મળ્યા છે. તાજેતરમાં યોજાયેલી સાધારણ સભામાં સર્વાનુમતે ડોક્ટર ધર્મિષ્ઠાબેન નીરવભાઈ દવેની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે લાંબા અનુભવ અને દ્રઢ નેતૃત્વ માટે જાણીતા ડોક્ટર ધર્મિષ્ઠાબેનની નિમણૂકને શિક્ષણ જગતમાં આવકાર મળ્યો છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજ સંચાલક મંડળની સાધારણ સભામાં સ્વામી વિવેકાનંદ કોલેજ પાલિતાણાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ધર્મિષ્ઠાબેન નીરવભાઈ દવેની સર્વાનુમતે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. આત્મનિર્ભર કોલેજ સંચાલક મંડળના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા શિક્ષણવિદને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે તેમના લાંબા અનુભવ, દ્રઢ નેતૃત્વ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને તેમની પસંદગી કરવામાં આવી હોવાનું મંડળે જણાવ્યું છે. તેમની વરણીને લઈને મંડળના હોદ્દેદારો, વિવિધ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના સંચાલકો, આચાર્યો અને શિક્ષણ વિવાદોને હર્ષ વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા છે. સાથે જ તેમના નેતૃત્વ હેઠળ શિક્ષણની ગુણવત્તામાં વધારો, સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં સર્વાંગી વિકાસ અને યુનિવર્સિટી સાથે વધુ સુદૃઢ સંકલ્પ સ્થાપિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.